આજે વાળ તો કપાઈ નાખ્યા, પણ આવતી ઘડી અમારે ગાડી કમ દોરીને લાવી પડી. વિડીયો મેં આગળ દેખો ખબર પડી જશે. જય માતાજી મિત્રો, જય રામપીર. અને સવારમાં અજુભાઈ રમતેલા ફ્રી ફાયર, અને આજે તો રવિવાર એટલે બધા ઘરે હતા. એટલે પછી અમે બધા વિચારતા હતા કે મેચ રમવા કઈ જવું છે. અને આ છોકરાની અંદર એવું દિમાગ છે જે આ રમવાનું છે 2 મિનિટમાં સોલ્વ કરી નાખે. ભાઈ મેચ રમવા તો જવું છે પણ પિલર જ નથી. રવિવારે કઈ અમારી સાથે આવું થાય છે, તમારી સાથે થાય કે નહીં થતું કોમેન્ટ કરી દેજો. ત્યાર પછી ને તમારો ભાઈ 1 જ મિનિટમાં આ ગેમ તો સોલ્વ કરી નાખી. જોયું તમારા ભાઈમાં દિમાગ, અને ત્યારબાદ નહીં કાઢ્યો. અને ગ્રાઉન્ડ ની અંદર 2-3 જણ મેચ રમતેલા, એમને જોઈને મારું મૂડ આઉટ થઈ ગયું. એટલે પછી અમે ઘરે નાહી જેલો. બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે, ને આજે અમે જઈ રહ્યા છે વાળ કપાવવા. તો ભાઈબંધને પણ સાથે બેસાડી લીધો છે, કારણ કે એને પણ વાળ કપાવાના હતા. અને હજુ 10-15 દિવસ કપાયા ના હોત તો વિક્રમ ઠાકોર જેવો બની જતો. અલખના અજવાળા ગુતાલ ધામ જય બાબારી. તો પહોંચી ગયા દુકાને, અને જે વાળ કપાવવા ભાઈ ફોનમાં વાત કરવાથી ઊંચો નથી આવતો. ત્યાર પછી મેં એવું કીધું કે સેટિંગ ને મળવા જવાનું છે. તો એ કાલે જાય ખાલી 15 મિનિટમાં જ વાળ કાપી નાખ્યા મારા. પણ મારું તો કોઈ સેટિંગ જ નથી. ત્યાર પછી સમોસા ખાઈ નીકળી ગયા ઘરે જવા. અને અહીંયાથી ગાડી અમારી બંધ થઈ ગઈ, કારણ કે પેટ્રોલ જ ખૂટી ગયું. આજે તો 700 વાળાએ મને દગો આપી દીધો. ત્યાર પછી એક ભાઈબંધની એક્ટિવા લઈને પેટ્રોલ લેવા ગયા, અને પછી 700 વાળા મેં નાખી દીધું. અને ઘરે આવીને પેલા નહીં કાઢેલો. અને અમારા ઘરે આવેલી છે બિલ્લી, કેવી જોરદાર લાગે, વ્હાઈટ. ત્યાર પછી સમય થઈ ગયેલો ચા પીવાનો, તો આપણે ચા પણ પી લીધી. મિની બ્લોગ જોવાની મજા આવે તો સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જજો. જય માતાજી, જય રામપીર.